ગુજરાત સરકાર પોપૈયા તેમજ અન્ય પાકમાં કવર માટે આપે છે સહાય। ફળ ઝાડની વાત કરીએ તો ફળ પાકોમાં ખાસ કરીને જ્યારે પાક ઉપર આવે ત્યારે એમને બહારના વાતાવરણના ઉપદ્રવોથી, ફળમાખીઓથી અને સારી ગુણવત્તાના ફળો મેળવવા માટે ક્રોપને કવર કરવામાં આવે, ખાસ કરીને ફળને કવર કરવામાં આવે। તો એમાં કેળ અને પપૈયાના પાકમાં જે કવર કરવામાં આવે બંચીસને, જ્યાં પાક આવ્યો છે તો એમાં પ્રતિ હેક્ટરે બાગાયત ખાતું 50% લેખે 10,000 રૂપિયા સુધી સહાય આપે છે કે જે ક્રોપ કવરનું મટીરિયલ છે એ ખરીદવા માટે। વિશેષમાં જે ખારેકના પાક છે, દાડમના પાક છે, ઇવન આંબા છે, જામફળ છે, કમલમ ફળ છે, આ બધા પાકોમાં ફ્રૂટ કવર અથવા તો બંચ કવર કરવાનું થાય। તો એમના કવર માટે જે મટીરિયલની ખરીદી ખેડૂત કરે તો રાજ્ય સરકાર આ વર્ષે નવી યોજના લાવ્યું છે, એમાં પણ 50% લેખે 17,500 રૂપિયા સુધીની સહાયની યોજનાઓ। એટલે કે ગુજરાતમાં ઉત્પાદિત થતા ફળ પાકો સારી ગુણવત્તાના, સારી ક્વોલિટીના ઉત્પન્ન થાય અને રોગ જીવાતથી મુક્ત ઉત્પન્ન થાય અને માર્કેટમાં ખેડૂતોને સારા ભાવ કેમ મળે એ દિશામાં સરકાર સતત ચિંતિત હોય અને એના માટેની ખેડૂતલક્ષી આ ખૂબ જ સારી યોજના છે। ટૂંક સમયમાં આ ખેડૂત પોર્ટલ પણ એના માટે ખુલવાનું છે, ત્યારે ખેડૂતો ચાલુ વર્ષે પોતાના ફળ પાકોની ગુણવત્તા સુધારવા માટે ક્રોપ કવર અથવા તો બંચ કવરની આ યોજનાનો ચોક્કસપણે લાભ લે એવી વિનંતી। બાગાયતી પાકમાં ક્રોપ કવરનું ચલણ હાલ વધી રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા પાકોમાં ક્રોપ કવર માટે સહાય આપવામાં આવે છે। ક્રોપ કવરથી ફળની ગુણવત્તામાં સુધારો થાય છે અને ઉત્પાદન પણ સારું મળી રહે છે। અમરેલી, સૌરાષ્ટ્ર સહિતના મોટાભાગના જિલ્લાઓમાં કેળ, આંબા તેમજ ખારેક, જામફળ, સીતાફળ અને ડ્રેગન એટલે કે કમલમ ફ્રૂટનું વાવેતર કરવામાં આવે છે। ત્યારે આવા તમામ ફળ પાક ઉપર ક્રોપ કવર લગાવવાનું હાલ ચલણ વધી રહ્યું છે। ક્રોપ કવર લગાવવાથી ખૂબ જ ખેડૂતોને ફાયદો થાય છે। ક્રોપ કવર હવે ખેડૂતો લગાવવાથી વધુ સારું ગુણવત્તામાં પાક મેળવી શકે છે। તો સૌથી વધુ અમરેલી જિલ્લામાં કેળ, આંબાનું વાવેતર કરવામાં આવે છે। કેળ, આંબા અને ખારેકના ફળ ઉપર આ ક્રોપ કવર લગાવવામાં આવે છે અને ક્રોપ કવર લગાવે અને શ્રેષ્ઠ ગુણવત્તાનું વધુ સારી ક્વોલિટીનું ફળ મેળવે છે, જેથી ઉત્પાદનની દ્રષ્ટિએ ભાવ પણ સારા મળી રહે છે। બાગાયત વિભાગ દ્વારા વખતો વખત નવી ખેડૂતલક્ષી યોજના અમલમાં મૂકતા હોય છે, જેમાં ચાલુ વર્ષે ક્રોપ કવર સબસિડી યોજના ચાલુ કરવામાં આવી છે અને જેનો લાભ લેવા અમરેલી જિલ્લા બાગાયત અધિકારી જે ડી વાળાએ ખેડૂતોને અપીલ કરી છે।